મારી વિહેતમાં ફૂલવાડીનો ફૂલ વેણવા જતો રે. મારી માની સોગન 19 સાલમાં વરસાદ તો હું આવતા આવી ગયો છે ને, પણ બધા ખેડૂતોની પત્તર ફરે છે, કઈ પાક હરખો મેલ્યો નહીં. જોજે કપા થઈ ગયા છે. હવે નોરતો આવશે કે બબે કાલ્યો ફાટિયા વાવરી અને સભાનું પિક્ચર પૂરું. પણ શું કરવાનું, વરસાદ એવો આવ્યો છે ને, એક કઈ પાક હરખો મેલ્યો જ નહીં. શાકભાજી એ બધી પત્તર ફરે છે, કપાહોની મગફળીઓની બધી રમણ ભમણ થઈ ગયું છે. 19 સાલમાં તો રોવાના દાર આવશે. હું મને શાકભાજી જોઈ આવવા દેજે, એટલે પાછો હમણાં પેલો શેઠિયો આવશે ને, એને રઘવા થાય છે, પણ એ ખબર નહીં પડતી કે બધાને ભજવાર થયો છે. પણ આપણા ખેતરમાં થયો જોઈએ હમણાં આવે એટલે જોની પેલું પૂંચી ઉમાદ ઉડાડતો આવશે. પણ એની ખબર પડતી કે લોકોના ખેતરમાં કેવું થયું અને આપણા ખેતરમાં કેવું થયું. જોની આપણામાં બગડ્યું એમ જ કરશે. કશું વાંધો નહીં, શાકભાજી જોઈ આવવા દેજે. પણ કપા તો જોડે છે, મજૂરી કરીને મારી માની સોગન તળિયો તૂટી ગયો. કપા તો જો કુદરતે આલતો તો નહીં, પણ અમે મારી મજૂરી કરીને ખાઈએ તો એ ખાવા દેતો નહીં. એના કરી તો લઈ લે ઉપર પાર આવે, કંટાળી જાય છીએ. ભાઈ શાકભાજીનો કોઈ તાલ આવી ગયો છે, બલું મરી ગયું છે કે હું બલા ચી જાતનો વરસાદ પડ્યો છે ને, મારા એટલા નહીં થયું, બધા ખેડૂતોને એવું થયું છે. અને બધાની એ શાકભાજી આવી થઈ છે, બધાને કપાએ બગડ્યા, મગફળીએ બગડી, અને જે પાણી ભરેલો જ છે. બલા ચી જાતનો વરસાદ પડ્યો છે ને, એકથી ફરક કુદરતે તો લઈ લીધું. પણ અમારો પાટીઓ બેસી જશે કે હું, મને લાગે દિવાળીએ કરાવશે નહીં. 19 સાલમાં તો બલા આ 2024 ભર એવું બેસ્યું છે ને, ઠેઠથી હરખાય નહીં. અને પાછો પેલો શેઠિયો હમણાં આવશે, જોઈએ હમણાં કૂતરાના જેમ વળગી પડશે. કરોમાં શું કર્યું આ બધું, હું પૂછરું કરે, બધું હુકાઈ ગયું સાપ મારીને. મને તો રોવ થઈ ગયો. આ બધું શાકભાજી તો થઈ ગઈ હવે, પણ એને કોણ સમજાવશે? તો એ પોણી તો ભરેલું તો નહીં, પણ તો એ શાકભાજી છે ને જતી રહી આટલી બધી. પણ મારે એટલા નહીં થઈ, બધાને બગડી છે. પણ આ શેઠિયાને બુદ્ધિ વગરનો છે, એને કોણ સમજાવશે? પણ અમે કરું તો કરું હું, ના હોય તો હોઠા કાઢી નાખી દઉં. પણ ના, એવું તો ના કરાય. કશો વાંધો નહીં, આવશે તો શું વાંધો છે, કહી દેવાનું કે શેઠ મેં કશું કર્યું નહીં, બધું વરસાદના લીધે બધું બગડી ગયું છે. પણ એ એક ઊંધી જાતનો છે ને, ખબર જ નહીં, વાત તો ભજ્યોની તો કશો વાંધો નહીં, આપવા દે. પણ હવે કરું તો કરું હું, જબરજસ્ત ચિંતામાં પહેરી ગયો છું. અને શેઠિયો આવશે ને તો રાતે ઊંઘવાય નહીં દે મને. જોજે ના હોય તો એક બે હોઠા કાઢી નાખવા દે મને વગનથી. અને જો કાંઈ ખેતરમાં બધું રબર ભમણ થઈ ગયું છે, બધું શાકભાજી ને પત્તર ફરાઈ ગઈ. માર તો કપાઈ બગડી ગયા. ચૂંટી હુકા નાખો તે ઓઠોને, પેલા શેઠિયાને ખબર ના પડે એટલે. અને ખબર કા ચોકડ ઉપડે તું તમે આ ચી દવા સોટી ત્યાં બધું હુકાઈને સાફ થઈ ગયું. અલે મેં દવા નહીં સોટી, લે ઉપર વાળાએ દવા સોટી, બધું રબર ભમણ કરી નાખ્યું. મારી માની છોકર ઊંઘાઈ નહીં આવે. આ તો બહુ યાર બહુ ખરાબ થયું. પેલા ખબર પડશે તો તમે પાઘરું લેવાય નહીં ઉપર હોય કે. પાઘરું તો બરોબર છે, પણ હવે કરું તો કરું હું. તાર કોઈ દવા પીવું ના માટે મારે તો એ તમે એક હોઠું હુકોને નહીં, એ તો ખબર જ છે. તારે એમાં ચીવું નહીં હુકોણ્યું હોય, એમાં કોણ જોવા આવ્યું હોય? અને ચોકડ ઉપડે હોય તે હું તો જાઉં પીવા આવું તમારે પીવા જાય. હા પણ મારે તો પીવાનું એ હુકાઈ ગયું. આ તો આવતા હોય તો કીધું હેડો એ તમે એટલે ઓકાત થઈ રહ્યા કીધું કોમ કરે લેતો જાઉં તો કીધું એક બે ઈહોને પાવું તો થોડા સારું થાય ઈહોને. હવે વાત તો સાચી કરી, ટેન્શન જબરજસ્ત આવ્યું. આ પાછો પેલો શેઠિયો આવશે ને તો આજ તો ઘોઘરે બેસીને જીવ લેશે મારો, અને રાતે ખાવાય નહીં દે. હું કહું છું ના હોત લેતા આવો 50 રૂપિયા મારું બેઠેલી. 50 રૂપિયા જ પડે હે મારા જોઈ તો. હા તું એનું ખોજ છે. તમે તો આવો તો હંગાથી અડધું તમે ને અડધે હું બે જણા હચવાઈ રહીએ. અડધા માટે ઠેર તારા હંગાથી ઠેર એટલા આવું લઈને આવજે કે પણ ઓય હું લેવા આવું લઈ. પણ ખબર કા પેલો શેઠિયો હમણાં આવશે, કોઈ હાજર ઉપર મારે એ તો ખેતરમાં જોવા મોકલ્યો છે મને. પણ શેઠિયો આવો તો એને કહી દેવાનું કે હું તો ઓટો મારવા જતો પેલા ખેતરમાં. એવું હોય? કેટલું આગું હોય તે? આગું તો 2-3-4 કિલોમીટર થાય. એટલું બધું છે? તું એ જબરો છે પણ લઈને આવજે એટલે હોય. ખબર કા અમારું કરું હું તાનું શાકભાજીનું, મારે તો કપાઈ બગડી ગયા, શાકભાજી જતી રહી. હું તો ઠંઠલ ગોપાલ ઉઠ બાવા બગલ જેવો થઈ ગયો. પણ હારી દવા બવા લઈને સોટો વિચાર તો એવો થઈ ગયો છે કે ગિરનાર જતો રહો પાળા આવે. હું તો શું કહું કે પેલા ચૂલાની રસ્યા બસ્યા લઈને ઉપર સોટી નાખો ના પર તે પેલું મચ્છી બચ્છી અંદર જીવરો ઈયરો બિયરો પડતી હોતી એના લીધે હુકાઈ ના જ્યાં હોય તો પૂછરા મિયોરો પડી છે, બધું હુકાઈ ગયું છે સાપ મારીને.
હું કહું છું હા લાયલ કે બેઠેલી ટેન્શન ઓછું થાય થોડું હંગાતી આપો તો હેડો ટેન્શન ઓછું કરવું હોય તો હું તો લઈને નહીં આવવાનો હોય કે હંગાતી મારે પણ પેલો શેઠિયો ખેતરમાં પણ કહેતો હતો તે એ તો આવશે તો આપણે કહી દઈશું કે અમે તો ઓટો મારવા જઈએ ખેતરમાં જોવા માટે જઈએ સાચું કે હા ઓહો પાવું પડો પછી કંજે છે તું એ તો અડધો અડધો પી લઈશું અડધો તું કશું હતો નહીં એમ તો હેડો 10 રૂપિયા પડ્યા મારજો રે 10 રૂપિયા તો કોઈ પૂછતું નહીં આવે 50 તારા પણ પડે 10 માં ત્રણ થેલી આવી જાય કે સારું હેડો એટલે હેડ અમે શેઠિયો આખે તો હું ભાઈ ગાલ્લો ઊંધો નાખવાનો છો એકન જે પીઆઈ કે વરસાદ એટલો બધો પડ્યો ને તે બધું ક્ષેત્રમાં પોણી કરી નાખ્યું જોરો મકા આ બધા કપા મારા જો એક ખોઠો અંદર બગડ્યો ખાલી બગડ્યા તો નહીં વાત તો સાચી હતા યો દેશી દવા વાપરે તારા નહીં પીને કશું એ પહોંચ જાય પેન દવા લઈને સોટી અંદર હા તો તારા મારે તો બધું સાફ થઈ ગયું કંજુસાઈ કરો તમારા શેઠિયાન વાદી ચરી ચરી એટલે પછી બગડત કે પાક વાત તો સાચી કરી હો ચીરીમાંથી તેલ કાઢે એવો છે શેઠિયો મારો તાને. મળ્યો છે ને એવો પણ આટલી સીઝન જ દિવાળી આવે છે આગળ જો ક્યાં કે લીલા કલાર જેવા તમાર તો પૂસરા પાડા જેવા હુકાઈ બધો પત્તો ભૂઈ કરી ગયો હું કહું છું હા દિવાળી આવે છે કે નહીં આવતી આગળ આવવાના આગળ દિવાળીના હવારે હું આવા ખસેસ આવે ઓહ. એના નોમની હવારે ખસેસ કાઢી નાખું પાર આવોથી હું તો કંગાલ થયો એ કે મુએ કંગાલ થયો હું પૂંછરું કંગાલ પણ થયો છોરી દેતા હોય તો એના ગાંઠિયાના એ વાત તો સાચી કરી છોડી દઉં પણ પછી ખાવાનું હું લે કોઈ દેવું બેવું તો કર્યું નહીં કે ના ચોરી દેવું તો ખાસું થઈ ગયું 70,000 રૂપિયા દેવું થઈ એ બધો છોડતો નહીં મને આ પૈસા લેવા માટે તને તો જલ્દી રાખ્યો હતો નહીં ને વાત તો સાચી કરી મને લાગે હું કરાવશે એના મને તેમ કે હું આ રોમાન છોડી દઈએ ને તો એના પણ 70,000 રૂપિયા નહીં મળે મને હિંમત પકડી રાખ્યા તો મને લાગે સારું હેડ જે જલ્દી પી આવીએ ફટ લઈને કે પાછો પેલો શેઠિયો આવી જશે તો પાછું ઓહ. બંધ રહેશે કપા તો જોરદાર બનાવે છે સક બાકી અંદર ભૂલ્યું પર તો એ દેખાય ની અંદર ભૂંડિયું તો નહીં પડી પણ અમારા ખેતરમાં ભૂંડિયો પડી ગયો છે નો હું આ તો એના માટે હે ને દિલ લગાવીને મહેનત કરવી પડે તો જ સારું થાય તાર અમે હું તાર લગાવીને મહેનત કરીએ છીએ કોકના મનથી કાં તો કે પીવા વાળા હોય તો આવું છે પણ આ પાક જોજો ખાલી પડે હોય એ તો વાત સાચી કરી દારૂડિયોની થવું ભાઈબંધી કરે સારા માણસોની કોઈ ભાઈબંધી નહીં કરતું લે તારે હા અરે દારૂડિયોની જ કદર હોય સારા માણસોની કદર નહીં હોતી આ તમે ચમથી હારા થઈ ગયા તેવા હું એ જો હારો છું હું એ દારૂડી જ છું કઈક જાતનો કાનું મોઢું જોઈને કપાવા આવ્યા હતા ને મી તો એ જ ખબર નહીં પડતી યાર જન બલા હું થયું છે ને તો એલા મને લાગે દિવાળી હરખી નહીં જાય મને લાગે એવું છે મેં તો પહેલો જ હાથ પર એટલે ચોપી જ દીધા હતા એ તો ખબર છે તું હાડું વાવે છે એટલે તારે પાક હારો થાય છે વહેલું આવી વહેલા એ પહેલા અરે અર્જનિયા હું તો જો પેલો શું થયું બિલાડો આગળ ઘોડ્યો છે ને હા ચોથી ટપકી પડ્યો કર તને કહેતો તો ખરા ને કે શેઠિયો પાડો છે ખેતરમાં જોવા પણ ખબર નથી કે ટાઈમ થઈ ગયો તો હું લેવા ઘા થઈ ગયા હતા આમાં શું કરું તે હું કહેવાનું કે હું તો તરસ્યો તે તો પાણી પીવા જતો હતો ઓ ઈ વાવ બોનો કાઢીને તો એ હું ભરતો નહીં મોનતો જ નહીં મારી વાત તો શું કરીશું પાછા વર્ષ્યું એટલેથી ના હોય તો તું લઈ આય કે જઈને હું એના હંગાતી જઉં ખેતરમાં મને પૂછે તો હું શું કહે પછી કહેવાનું કર જઉં છું આમ હું તો ભાઈ ખેતરમાં ઓટો મારવા આમ બોનું કાટકા કોક આ બે જણા ખેતરમાં કશું ડોરો રાખતા નહીં કશું કામ કરતા નહીં અને આ ચો ઉપરે હાલે એ અડજનિયા અને આ રોમલા બે જણા ચો ઉપરે હાલે માં ભજન ને ચો ઉપરે હાલે દારૂડિયો કઈ જતા નહીં શેઠ આટલા સુધી અમે તો ઓટો મારવા જતા હતા આ આવો દારૂડિયા સુભા, ક્યાં જાય તું? કેમ હો મજામાં હા મજામાં પણ આ ચોક લઈને હેડ્યો માં ભજન તું આ તો શેતાનો ગોળ મોળ ઓટો મરાવતો હતો કે તમારો પાક જોવો ને મારો પાક જોવો હજુ ફરક દેખાય શબ્દ મારા પાકમાં શાદ નહીં હું પાકમાં તો જબર શાળ આવ્યો છે 19 સાલમાં તો આ તો હું મહિના વાત નો તો અવાજ ને હેડ્યો ને ખેતર જોવા કીધું ચેવો નો ખેતર સગે એ તો ખબર જ છે ખર્ચો કરવો નહીં ખેતરમાં હારો પાક તો તે પૂંછડામાંથી પાક થઈ જાય એટલે ચમ પાક નહીં કર્યો ચમ કશું કર્યું નહીં ઓય જો તોય તમે દારૂના જો પૈસા બધા પોકાડું છું તોય તું અત્યારે દોઢાઈ કરે છે કે કશું દવા નહીં કરતા દારૂ નહીં કરતા પણ આ જોજો છે આ નીચેથી જોજો અને કપાસ જોજો અને આપણા કપાસ જોયા હોય તો મારી છોકર લુખડો લેવાય 19 સાલમાં તો પેલા હું લેવા આવ્યું છે ને અને વરસાદે એવો જાતનો પડ્યો છે બધું સાફ થઈ ગયું આ હારી ટોપી ને આ હારો જબ્બો બબ્બો પહેલા પણ દવા કરાવે મારી વાત તો અભા આ તારા એના ક્ષેત્રમાં તને લઈને આવ્યો અને આપણા ક્ષેત્રમાં ચિયો હલે આપણા ક્ષેત્રમાં તો કોઈ નહીં માવો તો નહીં કાઢ્યો ને તે ક્ષેત્રમાં માવો તો નહીં કાઢ્યો ને હું તો બતાવવા લઈને આવ્યો તો કે જોજો મેં 5000 રૂપિયા દવા સોટી છે કપા પર જોજો લીલા હેમ જેવા અલ્યા તું તો 5000 ને મુએ વાના આલી હતી 10,000 નું પેલું એ દવા લઈ આલી તું જઈ જોઈ આવજો 10,000 ની દવા કેવી તમારી કંજી ફુંગરી છે અલ્યા જમીન તો હું હારી અવેરા આવું પણ મારો ડોળો જ નહીં મને ટકતો ને હું અવેરા હારી એટલે હું કરું આલો છું અંદર ખાડો કરી પહેરી જાઉં અંદર પાર આવે
અરે વરસાદ કોઈ તાર આપણે એકલાના ક્ષેત્રમાં નહીં પડ્યો, બધાના ક્ષેત્રમાં પડ્યો. એ તો ઓટો મારવા આવવું પડે, જોવા માટે હું કરું છે હું ઊંધો પરું શેઠોને કાપી નાખવા પડે, તારે પાણી અંદરથી જાય બહાર. હાલ હું કહું છું તમે ખેતરમાં જો હું આવું અને ગાતી જઈ પેલું ખેતર કોક પોણી પર રહી ગયો ને તે કોક શેઢો તોડવાનો હતો અમે આવીએ 2 જણા જઈ એટલે કોકના ક્ષેત્રમાં આપણે લેવા જવું પડે લે. પણ એને હું તો આ જોયું હું કે સારે હું તો મદદ કરવા લઈ જાઉં, એને 100 રૂપિયા વાપરવાના કીધા. એ તો 100 રૂપિયા પછી વાપરજે પેલા ક્ષેત્રમાં ના. આ જો 100 રૂપિયા 200 રૂપિયા ઉપર હાલતા નહીં ને રંગાતી લઈ જાઉં તો એ અને ના આ પડી 70,000 રૂપિયા દેવું થઈ ગયું આનું. જો દર એવું. મહિનાનું 70,000 રૂપિયા. તે 70,000 રૂપિયા દેવું થઈ ગયું. તે ખાવા નહીં જોવા, પૈસા ના લો પડે ખાવાના. આજે ખાવા પીવાનું બધું થાય પણ પેલા ક્ષેત્રમાં કેવું થયું એ પછી મને જોવા દે પેલા. કંટાળી ગયો ને મારી છોકરો ઓની તો કંટાળી ગયો છું હવે રોદરા રોય ને રોઈ તો ક્ષેત્રમાં કશું પૂંછડું નહીં મેલું તું. આ બોલો એટલું આઈને વખા પડી જતા હોય તો અંદર એટલે મારા વાકું પડવાનું હોય તો આનો લેવા આલો લે. એ તો થોડી મદદ કરાવી તે પડે. નહીં કરતો તો મદદ હું કરાવવાની કરું તાસી મદદ અલ્યા કર. અલ્યા 15 પોણી કાલે વાળી તું લે, હું તો વાળી તું પોણી. પૂછરામ પોણી વાળ્યું હતો આ પોદાથી હાથ પડીને પહોંચી વખત વારી ગયા અહીં. ઉલ્લુ બનાવે છે હું તો ગધારો નહીં કૂતરો નહીં આ તો મને બધા હું સમજે છે હારું હેજે એ બધી ભાષણ નહીં ચિતારું પેલા ક્ષેત્રમાં નપજે એના હંગાત નહીં જાઉં. એટલે હું કરવું કર આમ ડાન્સ કરવું કે નહીં એ તો ડાન્સ ભાઈ કરાવું પેલા ક્ષેત્રમાં તો નપ. રોમભાઈ તમારે હંગાતે આવવું છે કે નહીં? એટલે કે હું તો જાઉં પછી એકલો. હા ઉભા રહો, હું આવું 1 જ મિનિટ કેતા જે કે હોય લે તો આવજે એ તો ખંજી કરી લેશું લાવો કે પેલા 10 રૂપિયા પડ્યા હે. અમે ચોકાઢામાં શેક પડી જાય શેઠિયાને સુરભા પણ માગું પૈસા હું હોય તો નહીં માગવા તું જજે બોલ્યા વગર નથી એ તો તમારા ઉપરમાંથી તમે કપાઈ લેજો પછી. અરે 70,000 રૂપિયા જેવું થઈ ગયું ઉપર 10 રૂપિયા લખી દે 5 રૂપિયા સેવ મમરો ખવડાવતો નહીં તો હું કરું? ખોનગી આલું પછી તમારું? એ તો મને હમણાં આવે ને એટલે હું ખેતરમાં તો ભોરાય એ તો શેઠિયાને તો હું કાઢી મેલો ગમે તે કરી પણ પીવો એટલે પીવો આજે અને પીવો હે રે? કોણ એ પીવો હે? જોજે એવું કહેતો લખા કોણ પટ્ટા લાલ કે નાખે તારા મારે તો કોણ પટેલ લાલ કરે. હાર તાર હું ખોનગી લઈને આવું પછી સિટી મારે તો બે આવી જજો લઈ. સિટી ઓ હારું સિટી મારજે હેડ હું આવું છું સારું. હેને લે જેનો ઉભો છે હેનો આમ. અલે રોમા હા અલે શાકભાજી હું ટૂંટ્યું આવ્યું બોલે હું થયું આ બધું? એ નવો રોગ આવ્યો છે હા નવો રોગ આવ્યો ની કોઈક દવા લાવવી પડશે અલે આવું પણ જો તો ખરી જબરજસ્ત બધું ઘડી ગયું છાપ મારી અરે રવાને તો મને તો બરબાદ કરી નાખ્યો લેવાને તો. હું પૂછરો બરબાદ કરી નાખ હું જ બરબાદ થઈ ગયો છું ભાઈ કર અહીં મતું રોતો તો ને તું તારના વાગ્યા. એ મજરો ઉપર તું જો શાકભાજી દશા આઈ પેલા કપાતું તો મને લાગે આ વાટકો લઈને મંગાવવાનું રાખે મને ગામમાં માગવા મોકલવાનું તું હા. તે કદી વાત જોવા કાલથી જ બેસી જાઓ કદે મંદિરમાં વાટકો લઈને હારો આવું જ તું તારી રહ્યો લે આઈમાં બધું આવી રહ્યું આવું. મારે જ બેહવું પડશે ના હોય તો મેં કંટાળી જતું રહો ગિરનાર બાજુ આ 12 મહિનાથી તને શેતી આલી ને તો હું 12 મહિનાનો તો દેવાદાર થઈ ગયો લે. કોઈ વ્યાજવા રૂપિયા મને કોઈ આલવા તૈયાર નહીં અને આ બધું 12 મહિનામાં તો 12 લાખ રૂપિયા તો દેવું કરી તું બેહ્યો લે. કના ખાલી કરી હોય મૂત કંગાળ જેવો થઈ ગયો આવું ઓલ્યા પણ આવું આ બધું ઓલ્યા એટલે તે હું કરું તે હું કાઢશો ને કે તો પોગળ છે પાછું હા આ શું કરવાનું લે આ શું કરવાનું લે રોમલા એટલે મારા પર નાખવાનું હા આ ડેટું તો મશીન થી મહિને તો એક પાઉં જેવું ઉતાર્યું નહીં ને આ બાવા જેવું કરી નાખ્યું તું એ. એટલે મૂત બાવા જેવો થઈ ગયો છું ને અને આ મારી સોગન આપલા કપામ બાપા કર્યું લે અને જોઈ આવે કેમ થઈ હું હલે અને અમારે ખેતરમાં આવે ને એટલે તો આને તો બધું બગાડી બધું મેકી દીધું લે મારી જમીનનું લે. રગવાયો થયો હવે જમલો તો કેતો પેલા પૂંછ્યા બદલા જેમ ઉડ તું તાર ભમરાના જેમ ગુણ ગુણ કર અલે રોમા આ નેચર તો દેવતા હરગાઈ શું કર્યું લે કપાહન લે. આ 19 સાલમાં તો મને તો કાલથી તારે વાટકો લઈને મંદિરમાં બે હારે એવું લાગી રહ્યું. કાથી છો અને આ દિવાળીનો તો નવો લુગડો પહેરાવા લાગતો તું હા મને. તમે હું તંબુરો નવો લુગડો પહેરો અમે જ ભારવાના નહીં ને પણ તું તો ના ભારે પણ મારે તો ભારવું પડે કે ના ભારવું પડે લે. અમે ના ભારે કે તમે ના ભારે હો હું હવે તમારા જેવો થવું ખબર છે મારી હવે હા એ તો કોણ થાય હું જોવો બે હાલ મથી કરીને 3 વીઘા જમીન વાવી દી મેં કોઈ શાળ આવ્યો છે આમ નજર નાખજે જેટલા સુધી યાર એ બળેલું હોય બધું બળી ગયો તો ઠંડી વાથી તાપણી હરગાઈ થી કપાવો ને સર આ ઉપરથી બધું લીલું હોય નેચર થી બધું આ કોયલો થઈ ગયો તે દેવતા હરગાઈ થી વરસાદ જેવો પડ્યો છે બધું સાફ કરી નાખ્યું હ કોઈ મારે એકલા નહીં કોઈ બધો એવું થયું છે આ પેલાના કપા જોઈને ના હમણાં હાલ અજનિયાના. ત્યાં બારું હતું એટલે પાણી નહીં ભરવું આપણે તો પાણી એ ભરે તને એટલો બુદ્ધો રહે કે આપણે શેઠા ફાડી નાખીએ આ પાણી બધું બહાર કાઢી નાખીએ એટલે એટલે હું- તારા પીધામી ચો પાડા આવા તે તું આ બધું કર. ઓ એટલે મારા બાપાનું હાથે હું કોના શેઠા તોય નાખું કોઈક લાફો મારો તો મને મારે અલ્યા પણ આપણા શેઠા તો તોડવા કે ના તોડવા લે. કોઈના શેઠા ના તોરાય આવો અમાય બગાવો અમાય શું હાલો છો
એ હું તારા માટે લાવ્યો એક વસ્તુ અમે તો ખરી સાચું કહો હો. સાચું લે તાણ અમે ખાવાનું લાવો છો ખાવાનું એકદમ ખાવાનું લાવે એટલે જલેબી ફાફડા કદી મસાલો ખવડાય કદી વિમલે ખવડાય છે. મંચુરિયન બાસુંદી લાડવાન મોતિયા લાડવાન એ બધું લાવ્યો હું આ બાજુ માં આવ્યો ને દેખો ને હાલો પાછળ તો ફરતે હા આ પકડી પાડો ચમ હું હજવાના મેં આમ આલુ પાછળ પડી જા તમે શું ગમત કરો છે કયો કે જે કહેવાનું હોય ગમત દેખાડતો લે જો હમણાં કેટલી 32 ભાતનું ભોજન આવશે બધું એ સાચું કહો હો. ઓવા હું હાલો છો અમે શેઠ વાગત શું કરો છો તે વાગ્યું વાગત તો શું કરો છો? હજુ નહીં વાગ્યું અવાજ જ નહીં આવ્યો આમ ફરી જા આમ ફરી જા પણ હું કરું પણ હું શું કરું તે એમાં હા આ કપાની દશા કરી લેતી એ હા એટલે આવ કરી લેતી એ એટલે મેં કર્યું આ બધું તો તા કને કર્યું હોય કઈ ના બધું વરહાતે કર્યું બધું છાપ પૈડા શું સાથે કેટલી વખત કહેવાનું હા લગે ભાઈ મારું મગજ ખરાબ છે પછી લે હડ હું આડું પૂછું આડું હું કરું તે પછી જતો રહે તું હતી ક્ષેત્રમાં જતો રહે નહીં જવાનું હું ચોક્કસ જવું અત્યારે તારા હવે. પૈસા આલવાન કરજે ક્યાં પૈસા પેલા 70,000 રૂપિયા એટલે હું તમારા માટે ખાડો ગોડું એ ગમે તે કર વાટકો લઈને માગવા જા કાલથી ચોક્કસ માગવા જાઉં આ ક્ષેત્રમાં પગ મેલી મેલીને તો બધું બુદ્ધિ વાર દીધું તું એટલે એ તો અમે પૂંજારા ક્ષેત્રમાં એવું જ થાય દાંટા ચોરી જાય એટલે મને પૂંજારો કે તું મને પૂંજારો કે હા ખાતર પર આવ્યું છે કદી કપા હારા થાય અને હારા થાય ને બધું રમણ ભમણ કઈ નાખ્યું છે પણ આપણો નહીં થયું એટલો ને. તારો પગ જ એવો હોય આ પગલાજી પગ વાળો કર. હું કરું વાઘ હશે છે પછી હું આવું કરો છો પગ તારો ભઈ નાખું એટલે આખી દિવાળી જ છું પોધો ને બેસતું વાર તો મારે બીજે કરવાનું છે તમારા નામની ખસખસ કાઢી નાખું હું જો વાળા જવું હોય જજે ખસખસ કાઢી તો કાઢજે પેલા 70,000 રૂપિયા પેલા મેકીને જજે હોય કાન કઈ નહીં જો નોટો મોટી ને મોટી નકર લુઘવા નહીં મેલું ઉપર અમે લુગડો તો રહેવાનો જ નહીં, મને ખબર જ છે દારૂ પીવાના પૈસા તો આવે લે તારા પાન એ તો હમણાં દોડે તો પેલા અડજનિયા પાન પીવા જતો તો ને તું દારૂ પીવા તો જોયો તો દીકરો લે જતો તો એ તેને ખેતરમાં પાણી ફરે છે ગોળવા લઈ જતો હતો આ બધું ચૂંટી લે હું ફૂલનું ચૂંટું તો તા કોણ ચૂંટશે મજૂર કરી આલો દ એ તો ચોખ્ખું કઈ નાખું છે તારા મહેન્દ્ર લખાજે મજૂર ચોખ્ખું કહી દઉં કોઈ તમારા મેં લખાશે તો ખબર છે અમે આ બધું વેન લે આ બધું દેતા હરગાવી એવું કઈ નાખ્યું છે અમે કફા કોઈ શાળા બાદ ના આવે તો પલાવ મારજો અને આ રૂએ ફાટશે લે પોટલીએ રૂ નહીં આમાં એ રંડા વાઈ દો નહીં કોઈ કફા ઉછાર આપવાનો હા તે લાય પૈસા અને પૈસા આ બધું આ બિયારણ બધું આ બરબાદ થઈ ગયું એમની વગન જોઈ તું ભાઈ બરબાદ તમે થઈ ગયેલા રાતે ઊંઘાઈ આવે એવું નહીં થઈ ગયું પલાવ કાઢવો પડશે આમાં પલાવ એ કાઢી નાખો કદે હું કાઢું મને કયો હતે હું બોલા પાહો હા શેઠ વાગે છે શેઠ હું બોલા પાહો પણ હું કહું પલો મારી એરંડા ચોપી દઈએ એરંડા હારા થશે એક તો મારા શેતાનની આમ બે વાણીએ ના રાશે પાહો હમો થાય પાહો તે હું કરવા થઈને પડી રહ્યો શહેરમાં હોય ગોમડા બતાવે તો એટલે પણ તને લેવા આલી તો લે અમે એકમ પડી રહ્યા તો લે તે હું કરું તાર રોજ આરોટું ખેતરમાં આવી અમારો કોમ ધંધો ના હોય બીજો એટલે હાલો કોમ ધંધો તારે બીજો કરવાનો હા એટલે કેટલાય કોમ ધંધા હોય હા તો પછી ખેતીમાં છૂટો થઈ જા છૂટો થઈ જા અમે છૂટો જ થઈ જવાનું છું દિવાળી ખાલી ઓ રાખો ખાલી દિવાળી આપવા દો ખાલી દિવાળીની જ વાત જોઈ રહ્યો અરે રીના ચડાય હા શેઠ વાગે છે શેઠ આ તો તમે શેઠ છો કે બીજો કોકો ને તો આમ આ લુગડો લેવા ઉભા ના રહો એટલે શું કરે તું લેહણ ચોકન આ રેગણો જોયો કપા જોયા હજુ પેલા આંડો વાળા ક્ષેત્રમાં નબજે ઈકન જેવા થયા એરંડા વાળા ઓવા હારા છે આવું હેડો હા ના આગળ થા આગળ આગળ તો થવું શેઠ પેલો અડધણીઓ આવો પાણી લઈ પાણી તો પીવા દે થાક લાગ્યો છે એટલે આ બૂમો પાડી મારું ઘર રહી ગયું પાણી તારે પીવું હે પાણી પીવું જ પડે બોલાય બે પીએ બોલાય લાખે અડધણીયા પાણી તો પાથોરું કાકા ચન્નો બૂમો પાર હોય કઈ બૂમો પડતા નહીં તમે વેદના તો કે બૂમ પાડી કુસરા બૂમો પાડી હે આ ચન્નો લઈ હેડી હેડી પાણી ફટાફટ તન્નો ફરવા જતો તે પાણી તો હવે વાર તો લાગત કા તો જો ત્યાં હેતરો પાણી ભરાઈ ગયો ને કશો હતો નહીં પીડ્યા દે પાણી અને મારા માટે મેલજે પાહો તમારે ના પીવાય પાણી ચમ ના પીવાય અમારું પાણી તમે પીવાતું છે આ છે પોઈન્ટ આપ્યો તમારા તો પેલું આવા ને નબના ફોસ કહેવાય કે પેલું નર્મલા શું કહેવાય આ તો વરહાતનું પડેલું પાણી છે તમારે અરે ના ગમે તો ભાવે. આ ઘર ઉકાઈ ગયું અરે હો ઉકઈ તો પાણી તો બધું એક જ કહેવાય પોઈન્ટ લઈ લે રોમલા ના રોમકા પાણી નાલતા તમારે ના પીવા છે આમાં ગોજાજે પોઈન્ટ લઈ પાણી આલશો નહીં તું એવું હોય ચોકન લઈને આવ્યો તા ને વખો કરશો હમણાં ખબર તો હતી છે પાણી નહીં પા આ તમારે રોમલા પોણી કો ઓલે રે કીધું તો તું કા તો વરહાતનું પાણી આ પાણી તો તમારું કા પીવું પડે છે આ પોણી આ તારું હો તો ના તો પાણી પાણી તો પીવાનું મારું મોઢું બગાડી
આ નો નો મગા આ બાબા રે વા તમે ના તો પાયો તું પોણી ના પીશો આવા ધંધા કરો એટલે તમે આવા ધંધા કરો આ હું આ પોણી હતું કે દારૂ દારૂ નહીં છે રે આ દારૂ નહીં મગા બપોરે આ પોણી આ તો સ્પેશિયલ પોણી છે તમારે ના પીવા એટલે જ તમે ના પાયો તું મેં આ સ્પેશિયલ પોણી હતું લ્યા આ રોમા કરવા માટે સ્પેશિયલ હું ભરવા જઈએ તો આ તું આવા ધંધા કરે એમાં દારૂ બગડ્યો હા નહીં બકરે છે જેના મગા હેડો ને કા તો ગોડો થઈ ગયો લાગે લેડો ઉભા 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 તમે બે જણા દારૂડિયો થાકી જાય છીએ પણ તારે અર્જન્યા બાટલો શું કરવા લઈને આપવો પડે વેકન પણ હું તો એવું સમજ્યો કે પેલો હંગાથી હે, તે કીધું કોથરી લાવે તો વધારે શેઠા છે. વાત તો સાચી કરી પણ ખબર પડી જી કે ના પડી જી મેં કીધું તું કે નાલ છો ઉપરથી માં તો હોઠીઓ મારી મારી તો પેડીઓ લાલ ચોર કઈ ખાલી ખોટું મારે એક દંડો ખાવો પડ્યો. એનો તો હું જોઈ લઈ એક દારો. સારું કશો વાંધો નહીં હા પણ હવે આપણા મિત્રો કહી દે હેડ હવે હું શું કહું તે લાઈક શેર સબસ્ક્રાઈબ નું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. દોઈ હા નીકળી ગયો હાજે મિત્રો અને અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો આગળ ફટાફટ શેર કરજો, અમારા વિડીયોમાં લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. જય માતાજી. જય માતાજી.